ચોમાસું બેઠે હજી માંડ 5 દિવસ થયા છે ને એવામાં જ 14.68% વરસાદ વરસી ચૂક્યો છે। જી હા, પહેલા 4-5 દિવસમાં જ એવી ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરી છે કે આધિકારિક રીતે ચોમાસું બેઠાના 4-5 દિવસમાં 14.68% વરસાદ થયો છે અને રાજ્યના જળાશયો પણ ભરાઈ ચૂક્યા છે। 14 જળાશય હાઈ એલર્ટ ઉપર છે, 10 જળાશય એલર્ટ ઉપર છે, 10 જળાશય વોર્નિંગ પર છે અને 8 જળાશય 100% ભરાઈ ચૂક્યા છે। કઈ કેટલીય જગ્યાએ ખાના ખરાબી પણ થઈ છે। સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી ભાવનગર હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાઓમાં ખાના ખરાબી થઈ છે। દક્ષિણમાં વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે પૂરના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। ખેડૂતો ક્યાંક ખુશખુશાલ છે, પણ જે ખાના ખરાબી થઈ છે, જ્યાં લોકો ફસાયા છે, એમની રાહત, એમની મદદ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની 13 ટીમ, એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરાઈ છે। વરસાદી પાણીના કારણે અત્યારે 59 રસ્તાઓ બંધ છે, જેમાં 3 સ્ટેટ હાઈવે, 51 પંચાયત હસ્તકના રોડ બંધ છે અને સરેરાશ 14.68% વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં ખુશીની લાગણી છે, પણ ભારે વરસાદના કારણે જ્યાં નદીઓ કાંઠા તોડી અને ખેતરો ધોઈ ચૂકી છે, એ ખેડૂતો પરેશાન છે, જેમના ઘરમાં પાણી ભરાયા હતા, જેમની ઘરવખરી પલળી ગઈ, અનાજ કરિયાણું બધું જ બરબાદ થઈ ગયું, એ લોકો અત્યારે માથે હાથ દઈને બેઠા છે અને સરકાર તરફ એ સહાયની આશ, સહાયની મીટ માંડીને બેઠા છે।